આઈ શ્રી આશાપુરા મિત્ર મંડળ લાકડિયા મુંબઈ દ્વારા માતાના મઢ પગપાળા જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આઈ શ્રી આશાપુરા મિત્ર મંડળ લાકડિયા મુંબઈ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય એવો સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 7 વર્ષથી આ મિત્ર મંડળ નખત્રાણા મધ્ય આ કેમ્પનું આયોજન કરે છે। સ્થાનિક લોકો દ્વારા પણ સારો એવો સાથ અને સહકાર પણ મળતો રહ્યો છે। આ કેમ્પમાં ચા નાસ્તો, બપોરે જમવાનું, રાત્રે જમવાનું તેમજ સુવાની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી। ગામ લાકડિયા અમે આ ઘણા 7 વર્ષથી અહીંયા સેવા કરે છે। અમે 5 વર્ષથી છેલ્લા હું આવું છું, જોઉં છું કે આ લોકો બહુ સગવડ સારી આપે છે। જો કુલર છે, અહીંયા ગરમી ન થાય, એ લોકો પબ્લિકને અહીંયા ગાદલા આપી છે નીચે સૂવા માટે। અને રાતના બી અમે લોકો પૂરા 12-15 જણા અહીંયા જાગીએ છીએ કે ધ્યાન રાખીએ કોઈના મોબાઈલ ન જાય કાંઈ। એ લોકો સુઈને સાઈડમાં રાખી દે, એમ જ એ લોકોને ખબર બી ન હોય બિચારા ઘણાને, તો તે નીંદરમાં થાકી ગયા એકદમ સાઈડમાં રાખી દે। તો ઘણી અમે બહુ કોશિશ બનતા કરી કે અંદરથી કાંઈ કોઈ ચીજ કોઈની કાંઈ જાય નહીં। અમારું બધું ટ્રાય ચાલુ જ હોય, તો ચારે બાજુ ફરતા હોઈએ અમે લોકો અંદર કેમ્પમાં, અને બધું ધ્યાન હોય મારું એટલે બને એટલે કોશિશ સારી, એટલે સુવિધા સારી આપી અને સારું જાય એવી। હલો, જય માતાજી। સ્વામી ખિયારીથી ઠક્કર રમેશભાઈ પીતાંબર। ત્યાં કને 7 વર્ષથી આ કેમ્પ ચાલે છે। ત્યાં કને ટોટલ સેવા અમે ફ્રી ઓફમાં આપીએ છીએ। જમવાની બધી વ્યવસ્થાઓ, જમવાનું, ચાય, પાણી, નાસ્તો, ચાય અને છાશ એકદમ ઉત્તમ પ્રખ્યાત છે અહીંયા માટે। રસોઈ બી પ્રખ્યાત છે। અમે સ્વામી ખિયારીના વતની છીએ। લાકડિયાવાળા મિત્ર મંડળ લાકડિયાવાળા તરફથી આ કેમ્પ થવામાં આવે છે। અમને સેવાનો લાભ મળે છે, તે અમને વર્ષો વર્ષ લાભ રહેતો હોય એવી અમે ઈચ્છીએ છીએ। અને સર્વે ભાઈઓ જે કેટર્સવાળા છે એને ખાસ મારી વિનંતી છે કે 7 દિવસનો બધાને આપણે લાભ લેવો એ જરૂરી છે। આપણે બધા માતાજી એમની આપણે સૌની ચડતી કરશે અને માતાજી આપણને ઘણું આપશે। આઈ શ્રી આશાપુરા મિત્ર મંડળના સર્વે સભ્યો અમે લોકો 7 વર્ષથી આ કેમ્પ અમે લોકો પહેલાં પગપાળા હાલી બધા નિવાસી છે। આ કેમ્પ રાખવાનો વિચાર તમને કેવી રીતે આવ્યો? અમે પગપાળા જતા હતા 11 વર્ષથી, અને હમણાં પગપાળાવાળા મારા ભાઈ બી આવે છે, એમને 14 વર્ષ થયા। કેટલા જણાનું આ તમારું ગ્રુપ છે? 50 જણાનું। પગપાળાના 15 જણા। બીજી ત્યાં શું છે સુવિધાઓ? સુવિધામાં તો આરામ કરવાની સુવિધા છે, ચાય પાણી 24 કલાક ચાલે છે, જમવાની સુવિધા છે, સાફ સફાઈ રાખવી છે કેમ્પમાં, માતાજીનું સર્વે લોકોને ખુશી થાય એવું સારી વસ્તુ બનાવી। મારું નામ મનોજ ગુમાય નંદુ। અમારા કેમ્પનું નામ, અમારા ગ્રુપનું નામ આઈ શ્રી આશાપુરા મિત્ર મંડળ ગામ લાકડિયા, વાગડ, કચ્છ, મુંબઈ। અમે બધા મુંબઈના બધા મિત્રો મળીને અહીંયા નખત્રાણામાં અમે સેવા કેમ્પ ચલાવી છે। અમારું 7મું વર્ષ છે। પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન કરે છે। સેવા કેમ્પની અંદર સવારે ચાય, પાણી, નાસ્તો, બપોરે જમવાનું, સાંજે નાસ્તામાં ભેળ છે, રાત્રે જમવાનું, 24 કલાક ચાય। કેટલા દિવસ ત્યાં કેમ્પ? આ અમારું 7મું વર્ષ છે। અત્યારે કેટલા દિવસ ત્યાં કેમ્પ ચાલુ છે? 7 દિવસ। સૌથી લાંબો કેમ્પ અમારો ચાલે છે, ભૂતથી કરીને માતાના મઢ સુધીમાં સૌથી લાંબો કેમ્પ। સૌથી પહેલાં અમે ઓપનિંગ કરી છે કેમ્પની। 27 તારીખથી કેમ્પ છે, આજે 3 તારીખ છે। હજી કેટલા દિવસ ચાલુ હશે? બસ હવે અત્યારે અમે સ્થાપન જ કરીએ। મારું નામ પિયુષ સોમૈયા હોસ્પિટલ નખત્રાણાથી, અને છેલ્લા 7 વર્ષથી અમે આઈ શ્રી આશાપુરા મિત્ર મંડળ લાકડિયા મુંબઈ ગ્રુપ તરફથી પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરીએ છીએ। એમાં 40 જણાથી વધારે જણા મુંબઈથી અમારે આખી ટીમ આવે છે લાકડિયાની, અને સોમૈયા સરોદય ટ્રસ્ટ તરફ, અને આપણા ખાસ કરીને મહેશભાઈ, જેમની આપણે જગ્યા આપણી જે છે મહેશભાઈની આપણે જગ્યા વાપરીએ છીએ। અને ખાસ કરીને અહીંયા લોકલ અમારે 15 થી 20 છોકરાઓ છે કે જે પરિવાર સાથે અહીંયા સેવા માટે આવે છે। પીરોસવાનું હોય, કાંઈ પણ નાનું મોટું, કદાચ એવું હશે કે આ ટીમ એવી છે કે ઘરે કદાચ પોતાનો પાણીનો ગ્લાસ પણ નહીં ભરતી હોય, પણ અહીંયા ઝાડુ ફટાફટ કરે છે। એટલું સેવા માતાજીના નામથી કરે છે। અને છેલ્લા 7 દિવસથી અમને સમજી લો કેટલું આનંદ આવ્યું છે કે આવતા વર્ષની આજથી રાહ જોઈએ છીએ કે હવે આવતા વર્ષે પાછું ક્યારે માતાજીને પદયાત્રી કેમ્પ ચાલુ થશે। તો ખાસ એના માટે, અને જે પણ સાથ સહકાર નાના મોટા જેટલા પણ લોકો સાથ સહકાર આપે છે, અને દર વર્ષે અમારી ટીમ મોટી થતી જાય છે।
કારણ કે લોકોને ભાવના આવે છે કે ના આમાં કંઈક ને આપણે યથાશક્તિએ કોઈ મનથી તનથી સેવા આપે છે. તો દરેક લોકોનું અહીંયાથી અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને વધુમાં વધુ પદયાત્રી લોકો લાભ લે એના માટે અમે માતાજીને પ્રાર્થના કરશું અને કોઈ પણ પદયાત્રીને નાનામાં નાની પણ તકલીફ ના થાય એના માટે આખી અમારી ટીમ આઈશ્રી આશાપુરા મિત્ર મંડળની ટીમ અને જે પણ સાથ સહકાર આપે છે એ બધા તત્પર રહે છે કે અમે હજી કંઈક સારું કરી. તો દર વર્ષે માતાજીની દયાથી કંઈક ને કંઈક નવું સારું કરવાનો પ્રયત્ન કરીએ.